મહાભારતની કથા છે. અને મહાભારત છે ને, ઇટ્સ એન એટર્નલ એપિક, શાશ્વત કાલજયી ગ્રંથ છે, મહાકાવ્ય છે, વ્યાસજીએ લખ્યું છે. આ સંસારનો કોઈ એવો અંધારો કે અજવાળિયો ખૂણો નથી જે વ્યાસજીના ધ્યાન બહાર રહી ગયો હોય. કહેવાય છે કે જે મહાભારતમાં છે એ બધે છે, અને જે મહાભારતમાં નથી એવું દુનિયામાં કાંઈ નથી. વ્યાસે જ શ્રેષ્ઠમ જગત સર્વમ. આ આખી દુનિયા એ વ્યાસનું ઉચ્ચિષ્ટ છે, વ્યાસનું એઠું છે. કારણ કે મહાભારતની અંદર માનવ જીવનના તમામ પાસાઓને વ્યાસજીએ ઉમેરી દીધા છે. આ સૃષ્ટિ કેટલી સરસ છે, આ સૃષ્ટિ કેટલી સુંદર છે, અને સાથે સાથે કેટલી કદરૂપી અને કેટલી અસુંદર છે. આ બે વસ્તુ જોવી હોય તો મહાભારતમાં જવું પડે. આ સૃષ્ટિમાં કેટલા શુભ તત્વો છે અને એ સૃષ્ટિમાં કેટલા અશુભ તત્વો છે, એ જો જોવું હોય ને એકી સાથે તો મહાભારતમાં આવવું પડે. આ સૃષ્ટિમાં કેટલા મંગલ તત્વો છે અને આ સૃષ્ટિમાં કેટલા અમંગળ દૈત્ય તત્વો છે, આ બેયનો અનુભવ કરવો હોય તો મહાભારતમાં આવવું પડે. કારણ કે આ બે સૃષ્ટિ એક સાથે છે. આ બે જોડકાના દ્વંદ્વો એક સાથે મહાભારતની અંદર જીવે છે. અને આખા મહાભારતમાં શુભ અને અશુભના પલડા, જેમ ત્રાજવા કેમ કોકવાર આ ત્રાજવું નમે ને કોકવાર આમ ત્રાજવું નમે, એમ કોકવાર શુભનું ત્રાજવું નમે ને કોકવાર અશુભનું આમ પલડું આમ થયા રાખે છે. પણ અંતે શુભનો ધર્મનો જય થાય છે. ક્યારેક દુર્યોધન હાવી થતો દેખાય અને પાંડવોને વગડામાં જંગલમાં ભટકવું પડે, ત્યારે એમ થાય આહા દુર્યોધન તો જીતી ગયો, દુર્યોધન પ્રભાવી થઈ ગયો. ત્યારે એમ થાય અરે રે રે આ તો ધર્મનો જીત થઈ ગયો. ક્યારેક દુર્યોધન હાવી થતો દેખાય, શકુની હાવી થતો દેખાય, જેમ કે એમ પાસા પડે, કે આમ પાસા પડે તો આમ પાસા પડે તો એમ જ પાસા પડે. તો ક્યારેક શકુની જીતતો દેખાય, દુર્યોધનને દુશાસન જીતતો દેખાય, અને પાંડવો જંગલમાં ભટકતા દેખાય. ક્યારેક ભીમને રસોઈયો થઈ જવું પડે, અર્જુનને નાન્યેતર, સ્ત્રીએ નહીં ને પુરુષને એવું નાન્યેતર સ્વરૂપ ધારણ કરીને બૃહન્નલ્લા ને આ બધી કથાઓ છે. દ્રૌપદીને આ વિરાટનગરની સરસ મજાની કથાઓ છે, અજ્ઞાતવાસમાં જ્યારે રહે છે. તમે જુઓ મહાભારતની અંદર પાંડવોના જીવનમાં ઘણું બધું દુઃખ આવ્યું છે. રામાયણમાં શ્રી રામના દૈવ ઉપર, દૈવ સાદી ભાષામાં કિસ્મત ઉપર, નસીબ ઉપર બહુ કષ્ટો આવ્યા છે. શ્રી કૃષ્ણનું ચરિત્ર જોઈએ તો એમાં તો જન્મની રાત્રિથી જ દુઃખ છે. જન્મ્યા તે દીના મથુરાની જેલમાં જન્મ્યા અને ત્યાંથી ઝરમર વરસાદ અને જન્મની રાત્રિથી દુઃખ છે. ક્યારેક દુઃખ અને અસુવિધા માણાના માથે આવી પડે ને, ત્યારે માણા હોય ને એના કરતાં વધારે નીકળી જાય છે. અને ઘણી વખત એવું બને કે સુવિધા, લક્ઝરી, વૈભવ, સંપત્તિ ઘણી વખત માણાને નકામું કરી નાખે. તમે જોજો, તમને દેખાશે બહુ સુખી, સગવડ, સુવિધા જ્યાં હોય ને એ છોકરાઓ ધીમે ધીમે નબળા થતા જાય. પેઢી દર પેઢી થોડાક આપણે જોઈએ એ નબળા થઈ જાય. શું કામ? કારણ કે અતિ વૈભવ, અતિ લક્ઝરી, અતિ સંપન્નતામાં જે ઉછરે છે એ આમ ઢીલા રહી જાય. અને જેને પડકારોમાંથી નીકળવાનું હોય, ચેલેન્જમાંથી નીકળવાનું હોય, એ ખડતલ થતા જાય. માનસિક રીતે, શારીરિક રીતે, બે રીતે એ ખડતલ. પાંડવોના નસીબમાં સુવિધાઓ બહુ ન આવી. જંગલમાં જવું પડ્યું, લાકડા કાપવા પડ્યા, જંગલમાં રાક્ષસ આવે, અસુરો આવે, બધાની હારે લડવું પડ્યું. ફાવે કે ન ફાવે 5 જણાને ભેગું રહેવું પડ્યું. 5 ભાઈઓને હું ડખા નહીં થયા હોય છે? ડખા તમે શું માનો? પાંડવોને કોઈ દી ડખા નહીં થયા હોય? મહાભારત ઉપાડજો કોક દી મારા વાલા. થયા છે. વિચારોમાં એ મતભેદો આવ્યા. ભીમને ને યુધિષ્ઠિરને તો વિચારોના સિદ્ધાંતો જ મેળ ન ખાય. યુધિષ્ઠિરના ને ભીમના તો સિદ્ધાંતોને જ મેળ ન પડે.
પણ શું અતિશય દુઃખ આવ્યું ને તો એકતા, દુઃખ છે ને ભેગું કરે, સુખ છૂટું કરી નાખે. આ નિયમ છે, આ દુનિયાનો નિયમ છે. અતિશય સુખ માણસને જુદો કરી દે છે અને દુઃખ માણસને ભેગો કરી દે. તમે જોજો કોક વાર ભાઈઓમાં ને કુટુંબમાં ને હોય ને, અમુક કોઈક જમીનના મામલે કે મિલકતના મામલે બે ભાઈને બોલચાલની સંબંધ બંધ થઈ ગયા હોય. ઘણીવાર સમાજોમાં આપણે જોતા હોય કે કાંઈક એવી મિલકતના વહેંચણીમાં ને તકરાર થઈ ગઈ હોય, બોલાચાલી થઈ ગઈ હોય, પછી બે ભાઈઓને જામે નહીં. આપણે દાખલા જોઈએ એવા. પણ બે ભાઈઓ એકબીજારે બોલતા ચાલતા ન હોય, કોઈ વ્યવહાર ન હોય, પણ એક ભાઈના ઘરે માનો કે કોઈ દુર્ઘટના બની જાય, કોઈક સ્વજનનું એનું મૃત્યુ થઈ જાય, પરિવારમાંથી દુઃખ એવું અચાનક એવી આફત એના ઉપર આવી પડે ને, ગમે એવા અબોલા હોય, માણા વિચાર કરે છે તો મારો માં જણ્યો ભાઈ છે તો મારો માં જણ્યો ભાઈ. દુઃખના ક્ષણોમાં ગમે ત્યાંથી માણા આવી જાય. ઓમ ભલે ને બોલચાલના સંબંધ હોય, પણ દુઃખ આવી જોવે છે કે મારા ભાઈના ઘરે તો બહુ તકલીફ પડી ગઈ છે. માણસ શું દુઃખ ભેગું કરે છે અને સુખ છૂટું કરી. સુખની બહુ બધા સારા ગુણો છે, સુખના બહુ સરસ ગુણો છે, પણ સુખનો એક જ અવગુણ છે કે એ માણાને માણાથી અલગ કરી નાખે. અને દુઃખના બહુ બધી પીડા છે, દુઃખના બહુ બધા અવગુણ છે, પણ દુઃખનો એક ગુણ હારો કે એ માણાને માણાથી જોડી નાખે. એ માણાને માણાથી જોડી નાખે. દુઃખ ગમે એટલું ખરાબ હોય, પણ આ કામ એક હારું કરે, માણાને માણાથી જોડે. તો પાંડવોને ન છૂટકે એકબીજાની હારે નય ગમતું હોય ને તોય ભેગા રહેવું પડતું. શું કામ? કારણ કે સામે પડકાર એટલો છે, ચેલેન્જ એટલી મોટી છે. અને એમ કરીને એ જેટલા કષ્ટો પડ્યા ને જંગલમાં, એમ પાંડવો વધારે મજબૂત થતા ગયા. અને એ એનો ફાયદો એને મહાભારતના યુદ્ધમાં મળ્યો છે. એ એકતાનો, સંપનો, જે જંગલોમાં ભટક્યા, લાકડા ફાડ્યા, અસુરો હારે લડ્યા, અને જે શારીરિક માનસિક રીતે મજબૂત, એનો ફાયદો મહાભારતમાં એને મળ્યો, યુદ્ધમાં મળ્યો. અને ઓલી બાજુ કૌરવોમાં તમે વિયા જાઓ, કૌરવો 100 દીકરા, 100 ભાઈઓ બહુ સુખ સાહેબીમાં ઉછર્યા. દરેક ભાઈનો અલગ અલગ નોખો નોખો મહેલો. એમ એ નહીં કે અલગ અલગ રૂમ, એ તો બરાબર, અલગ અલગ મહેલ, એક એક ભાઈનો અલગ અલગ મહેલ. બહુ ઓછા એવા પ્રસંગો આવે કે હોય ભાગી ભેગા થાય. અહીંયા બેઠા 1000-5000 માણા અહીંયા બેઠા. હું તમને એક દાખલો દઉં. તમે દુર્યોધન, દુશાસન, ત્રીજું નામ કૌરવોનું તમે ન બોલી શકો. બોલો, 80% પબ્લિક, 20% જ એવા નીકળે કે ચોથા પાંચમા ભાઈ. કદાચ વિકર્ણનું નામ કોકના મોઢે આવે કે ભાઈ દ્રૌપદીનું વસ્ત્રહરણ જેવી હીન ઘટના બની ત્યારે વિકર્ણએ અવાજ ઉપાડ્યો હતો. અને મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ, પહેલા યુયુત્સુ આ બાજુનું પલડું મૂકીને બીજે પલડે વયો ગયો હતો. એવા 2-4 નામ. પાંચમું નામ તમે કોઈ કૌરવોનું ન બોલી શકો. શું કામ? કારણ કે દુર્યોધન અને દુશાસન બે ભાઈ એટલા મજબૂત કે બીજા 98 ભાઈઓને તો હાંસિયામાં ધકેલી દીધા હતા. ક્યાંય પાછળ એને સીનમાં આવવા ન દે, એટલા હાંસિયામાં ધકેલી દીધા, એનો કોઈ પ્રભાવ જ ન રહ્યો. અને આ વસ્તુ કૌરવોને કુરુક્ષેત્રના મેદાન ઉપર આ વસ્તુ ભારે પડી છે. કૌરવોનું પલડું છે ને યોદ્ધાઓ તરીકે બહુ મજબૂત. ગણો, પિતામહ ભીષ્મ, દુનિયાનો શ્રેષ્ઠ બાણાવળી કર્ણ, કૃપાચાર્ય, ગુરુ દ્રોણ, અશ્વત્થામા, દુર્યોધન, દુશાસન, એ 100 ભાઈ તો ખરા જ. વિચાર કરો કેવા એકથી એક મહાન નામો. અને એમાંય સાક્ષાત ભગવાન પરશુરામ પાસે જેને વિદ્યા મેળવી એવા ભીષ્મ અને કર્ણ. સાક્ષાત પરશુરામ જેના ગુરુ છે, પિતામહ ભીષ્મના ગુરુ છે, જેની પરશુરામ ભગવાન પાસેથી જેને શિક્ષા લીધી હોય, શસ્ત્રની, શાસ્ત્રોની ને અસ્ત્રોની ને, એને તમે કેમ લડી શકો એની હાથ? અર્જુન અને પાંડવોએ શિક્ષા કોની પાસે લીધી? ગુરુ દ્રોણ પાસે. દ્રોણ મહાન ગુરુ છે, એમાં કોઈ શક નથી, નો ડાઉટ અબાઉટ ઇટ. ગુરુ દ્રોણ ઇઝ અ વેરી ગુડ માસ્ટર. બટ પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણ કરતા ક્યાંય ચડ્યા હતા એવા સાક્ષાત ભગવાન પરશુરામ પાસેથી વિદ્યા, જેણે કેટલું મહાન પૌરુષત્વ જેવું કામ કર્યું છે, એવા પરશુરામ સાથે
પાસેથી વિદ્યા લીધી છે. નામ બધા મોટા મોટા પણ કોઈને એકબીજામાં ભળે નહીં. કૌરવોને નામ બધા મોટા મોટા પણ કોઈને એકબીજામાં ભળે નહીં. બધા એમ કે ઓલો લડવા આવશે તો હું નહીં આવું, આ આવશે તો હું નહીં આવું, ઓલો આવશે તો હું નહીં આવું. ડખા ડખા. દુર્યોધનને બિચારાને દુઃખ ઓછું